પ્રોગ્રામ જામ્યો કારણ કે 5-7 માતાજી બેઠે ને આ બાજુ 2-3 એ આમ જો નાના મર્દ માણા બેહી ગયા છે છોકરાઓ તો હારા નગરાણો માસ્ટર સાહેબે ચીઠી લખી દીધી હાલ બેટા તાર મમ્મીને દેજે છોકરો આમ નામ ચીઠી લઈને આવ્યો મમ્મી મારા સાહેબે ચીઠી લખી દીધી વાંચતો મમ્મી ભણેલ ગણેલ ચીઠી ખોલીને વાંચ્યું સાહેબે બહુ સારું લખી દીધું કે બેન તમારો છોકરો ગંધાય છે બહુ તમારા છોકરાને કાલે નવરાઈ ધોરાઈને મોકલજો તે બેન ભણેલ ગણેલ ચીઠી લખીને બીજે દી છોકરાને પહેલા બેટા તાર સાહેબને દીજો છોકરો આમ નામ ચીઠી લઈને સાહેબ મારી મમ્મીએ ચીઠી લખી દીધી વાંચો સાહેબે ખોલીને વાંચ્યું ને તો બેને બહુ સરસ લખ્યું કે સાહેબ તમારો ધંધો છે ભણાવવાનો તમે એને ભણાવો એને હું કહું કામ તમારો ધંધો ભણાવવાનો છે તો હારા એટલે કવિ અમારો કે દીકરા ગામના નહીં કોઈ કામના ખોટે બદામના મોકલો આમના નીકળે આમના ઈ દીકરા ગામના પાછા નહીં કોઈ કામના હારા એને દીકરા કહેવાય નકર દીપડા કહેવાય એટલે કવિએ કીધું જનની જણતો ભગત કા દાતાર અને કા સૂર નહીતર રેજે માં તું વાંજણી તારું મત ગુમાવી ચનુર હે માં દેવાય તો હારા સંતાનને જન્મ દેજે અને કેવા દીકરા કે હકડો કટકો હાડનો જો ગંગા તટ જાય તો એના કુળ માય કોઈ ભૂત ન હરજે ભગીરથી એક દીકરો દેજે અમારી 72 પેઢીને તારે એવો દીકરો દેજે નકર અમને એક દીકરી દેજે કે અમારા 2 કુળને તારે બાપ દેવાય તો હારો દીકરો દેજે નકર એક દીકરી દેજે 2 કુળને તારે દીકરીની શું કામ માંગણી કરી મિત્રો સાંભળજો હું દીકરાનો વિરોધી નથી એવું ન સમજતા 5 બહેનો બેહી ગયા એટલે મારો દીકરો એ બાજુ મળ્યો બોલવા ના એવું નથી પણ દીકરી છે એ ત્યાગીનું પાત્ર છે સાંભળજો 18 વર્ષ લગી બાપની સંપત્તિની માલપા એમ કહેવાય કે અળગોટિયા ખાન જે મોટી થઈ ગઈ હોય અને 18 વર્ષે 4 મંગળ ફેરા ફરીને જાય ને એટલે હરપ કાસળીને ઉતારે એમ સંપત્તિ મૂકી અને દીકરી 2 હાથના પંજા મારી અને આ દીકરી પોતાના બાપનું પોતાના ભાઈની સંપત્તિને એમ કહેવાય કે સિક્કા મારીને વહી જતી હોય કે લે બાપ આ તાજથી તારું છે આમાં મારી દ્રષ્ટિ ન પડે એ ત્યાગનું પાત્ર છે અને પુરુષ છે એ મેળવવાનું પાત્ર છે દીકરીમાં દીકરામાં ફરક એટલો છે હમણાં એક બાપા સાપ લઈને અંગૂઠો કાપતા બોલો આમ અંગૂઠો મેં કીધું બાપા ભોટું ઉલ્લી જા મને કે કાપી નાખું છે પણ મેં કીધું આના ઉપર એટલે બધી મગજમારી શું છે મને કે હા ભલે 4 દીકરા છે 40 એકર જમીન છે 4 દીથા મારા દીકરા વાહે પડ્યા બાપા અંગૂઠાને સિક્કો મારી દો જમીન અમાર નામે થઈ જાય એ કે ભોડું કાપી નાખો સિક્કા ના પાણી ના લે પાણી ના બાપને જો અંગૂઠા કાપવાનો વારો આવતો હોય તો એવાની દેવાય હારા દીજે એમ હારા નકરે બાપા હમણાં મેં કીધું બાપા સુરતમાં મને કે હા મેં કીધું કેમ મને કે 3 છોકરા અહીંયા છે 3 મેં કીધું ધંધો શું કરે મને કે હીરાનો કરે મેં કીધું બીજો મને કે જમીનનો કરે મેં કીધું ત્રીજો મને કે હામાં મળે એનું કરે મેં કીધું છોકરા તમારા હારે લ્યો મેં કીધું ગમે એના ગાળી હાવ કરવા જમાનો જીવા જેવો છે સાહેબ જમાનો છે એ જીવા જેવો છે કોઈ એમ કહેતો ત્રેતાયુગ હારો દવા પર હારો કે સતયુગ હારો તો નહીં મિત્રો એના કરતા કળયુગે હારો છે કારણ આટલા હળી મળી અને ધર્મના નામે ભેગા તો થાય છે એના કરતા આ યુગ હારો છે મિત્રો સાંભળજો જીવા જેવો જમાનો છે કોઈ એમ કહેતો આ જમાનો નથી હારો તો મિત્રો આગળના ઇતિહાસ લઈ લો એક માં જાનકીનું હરણ થયું આખી દુનિયા જોતી હતી આખું જગત જોતું હતું તો એ માં સીતાજીને કોઈ બચાવી નહોતું એકનું આખી દુનિયા જોતી રહી જાય અને માં જાનકીનું હરણ થાય તો એના કરતા આ જમાનો જીવવા જેવો છે કાલ તમે કોઈક સીતાજીનું હરણ કરજો આમાં તમને ખબર પડે સોસાયટી નાકું ન વટવા દે ભલા માણસ એની કરતા આ જમાનો જીવવા જેવો છે એક કૃષ્ણએ દ્રૌપદીના શિર હરણ થયા એક જ કૃષ્ણ શિર પૂરવા માટે આવ્યો હતો સાંભળજો એક જ એને કોઈ બચાવ્યું નહોતું કોઈ સારો કર બધા યોદ્ધા બેઠા હતા કોઈ શિર નહોતો પૂરી એક મિત્રો એક જ કૃષ્ણ દ્રૌપદીના શિર હરણ થાય અને એક જ કૃષ્ણ આવતો હોય તો અત્યારે જમાનો જીવવા જેવો છે તમે કાલ કોક દ્રૌપદીના હાડલા શેડા નડીજો તમને ખબર પડે 80 કાનુડા ફરતા ઉભા હોય દુશાસન નો તો દાંત વાળી દે ભલા માણા આ જમાનો જીવવા જેવો છે એક દ્રષ્ટિ બદલો જીવતરની મજા આવી જાય ખાલી દ્રષ્ટિ બદલો વધારે કાઈ ન કરો કોઈ 15-17 વર્ષની દીકરી આમ હાલી જતી હોય ને એના ઉપર દ્રષ્ટિ બદલી નાખો કે જગદંબા જેવી કોઈ દીકરી કેવી હારી હાલી જાય તમને માતાજીના મને એમાં દર્શન થઈ જાય ભલા માણા એક દ્રષ્ટિ બદલો તો તમને મને જગદંબાના દર્શન થઈ જાય એક ભગવાનદારી કોઈ સંત નીકળ્યા હોય એની સામે દ્રષ્ટિ બદલી નાખો એમાં ભગવાનના દર્શન થઈ જાય પણ નથી દ્રષ્ટિ બદલતી એના દુઃખ છે નથી બદલતી હમણાં હું રેલવે સ્ટેશન આમ બરોબર અમારે મુંબઈ જાઉં તો રેલવે સ્ટેશન આમ ઉતર્યું ને રિક્ષામાં તો એક જણો હોન્ડા ગાડીને ઘોડી ચડાવીને બેઠો તો મારો દીકરો પગની આંટી મારીને આમ એકલો ગીત ગાતો હતો સુપ સુપ ખડે ઓજા જરૂર કોઈ બાત હે મેં કીધું અમારો દીકરો ગાય કોની સામું જોઈ અમે જોઈને તો એક બેન લાલ કપડા પહેરીને વાહો ફરીને ઉભા હતા
કે વાહામાં લાલ કપડું જોઈને મારો દીકરો ગીત ગાતો હતો. બોલો સુપ સુપ ખડે ઓજા જરૂર કોઈ બાત. 3 વાર ગાયું ને તે ઓલા બેન મોઢું ફરીને કે પહેલી મુલાકાત હે પહેલી મુલાકાત હે. ઓલો ઘરે ગવાના ગાડી મૂકીને ઘરે વહી ગયો. બોલો એ કે આજ મારો દીકરો ભેળવાઈ ગયો કે આજ આ એક દ્રષ્ટિ બદલી જાય તો જીવતરની બાપ મજા આવી જાય, પણ નથી બદલતી. આ જીવતરની મજા છે. એક જીવતરમાં ખાલી દ્રષ્ટિ બદલી નાખો. જીવતર બહુ પવિત્ર દેખાય, બહુ ઉજળું દેખાય, પણ આ નથી દેખાતો એનું કારણ જ આ છે. દ્રષ્ટિએ તમને મને બહુ દુઃખી કર્યા છે. હમણાં અમદાવાદ મારું રેકોર્ડિંગ હતું, અમદાવાદ લાલ દરવાજા ઉપર 4 રસ્તા ઉપર. એટલે હું સિટી બસની વાટે ઉભો હતો. એમાં 2 જણા બબ્બે પોટલી પીને આવ્યા. બોલો બબ્બે પોટલી પી. એક જણો બીજાને કહે તારે કઈ બસમાં જવું, બોલે કે 3 નંબરની. બીજાને પૂછ્યું તારે કઈ બસમાં જવું, બોલે કે 1 નંબરની. એમાં 13 નંબરની આવી કે હાલ હલે બીની ભેગી આવી. બે મારા દીકરા બે ગયા. બોલો બે એક જણો કે હું 2 માળની છે ઉપર જગ્યાએ છે ઉપર મળી જાય ઉપર. એક જણો ઉપર ગયો હળી કાઢીને હેઠો આવ્યો. એટલે એ ઉપર ડ્રાઈવર જ નથી. ત્યાં તારો બાપ ડ્રાઈવર હોય. 2 સવટા પુલ ઉતર્યા. 2 એક જણો હેઠો ઉતરીને કે એટલે એ સવટા પુલ નીસો થઈ ગયો. જો પી ગયા હતા ને તે નીસો દેખાતો. તે એક જણો કે વાકો હાલજો નકર અડી જાય. તે એકબીજાને સલાહ માની લે. 2 4 પૈકી હાલતા પોલીસ વાળા સાહેબ નીકળ્યા. એ કે મારા દીકરા બબ્બે પોટલી પી ગયા લાગે. વાહ આવીને 2 લાકડીઓ મારી. એક જણો પીડ્યો કે વાંકા વેળ્યા તોય અડી ગયો. એક દ્રષ્ટિ ખાલી બદલો બાપ, જીવતરની મજા આવી જાય. મારો કહેવાનો સૂર છે. હમણાં 2 જણા ફૂલ થઈ ગયેલા. એ કે આપણે મથરાવટી બહુ મેલી થઈ ગઈ. કાક ધંધો કરી ધંધો. એ કે હું કરશું? એ કે કરિયાણાની દુકાન ને કહેલો કે આપણે 2 માંથી કોઈને વેપાર કરતા ન આવડે. એ કે તું અંદર બે દુકાનદાર બનીને હું ગ્રાહક થઈને આવું. તે એક અંદર બેઠો ને એક ગ્રાહક થઈને આવ્યો. એ કે 1 કિલો ગોળ આપો શીશામાં. શીશો લઈને આવ્યો તમારો દીકરો. એ કે 1 કિલો ગોળ આપો શીશામાં. તો ઓલો અંદર બેઠો તને ગ્રાહક થતા ક્યાં આવડે છે? એ કે તું અંદર બે હું ગ્રાહક થઈને આવું. ઓલો અંદર બેઠો ને ઓલો બહારથી આવ્યો. એ કે 1 કિલો ગોળ આપો. ઓલો અંદર બેઠો કે શીશો લાવ્યો. નો સુધરે જ નહીં મારા દીકરા. એટલે વ્યસન છે એને તો બાપ ત્યાગી દેવું જોઈએ. એટલે અમારો સંત કવિ એમ કે કારણ આ મૂંગા પહોળા જે છે ને એની સામે કોક દી દ્રષ્ટિ કરજો. કોક દી આંખની સામે દ્રષ્ટિ કરજો. પછી કૂતરો હોય કે ગાય હોય એની આંખ સામે ખાલી આમ દ્રષ્ટિ બદલાવી નાખજો. દ્રષ્ટિ બદલો એમાં તમને મને કેવું રૂપ દેખાય. મિત્રો સાંભળજો. અમારો કવિ લખે કવિ આ તમારો ઇલાકો છે ને આમાં કચરા પેટી છે. કચરા પેટી હું કાયમ માટે આ સૂત્ર બોલું છું. જ્યાં જ્યાં આવા ગવત્રીના પૂંજન થતા હોય અને જ્યાં જ્યાં કૂતરાનો ટુકડો નખાતો હોય ને ત્યાં આ સૂત્ર બોલવું પડે. કારણ ત્યાં જાગૃતિ છે બાપ. એટલે આ સૂત્રને બોલવું પડે. એક દ્રષ્ટિ મારો કહેવાનો સૂરી છે. ખાલી ગાયની સામે આમ દ્રષ્ટિ કરો અને એમાંથી હૃદયમાંથી ખાલી એક કરુણાનો ધોધ પ્રગટ કરી દો. એટલે તમને ગવત્રીની આંખમાંથી એ આંસુની ધારાઓ થતી છે. નીચે કાળા કુંડાળા પડી ગયા છે. આપોઆપ દર્શન થાય. કોને કે જેને વાછા નથી આપી, જેને ઈશ્વરે જીવતર આપ્યું છે ધરતી માથે, જેને જન્મારો આપ્યો છે. પોતાના નાના નાના ગલુડિયા હોય તમે વિચાર કરો. આ કૂતરા 5-5 હાથ જ ગલુડિયા હોય. એ કૂતરી ગમે ના ગલીની માલપા જાય. ટુકડો મળે ન મળે પણ એ પોતાની બખોલની માલપા આવે. નાના નાના ગલુડિયા હોય ને પછી માનો પેટનો ખાડો ખાલી હોય પણ છતાંય જેમાં માતૃ પ્રેમ છે. મિત્રો સાંભળજો. અને એક ટુકડો જગતે ન દીધો હોય તો એ માં ધીમે ધીમે આડી પડી જાય. અને 5 ગલુડિયા એ માના ધાવણને એમ કહેવાય સુસ્તા હોય પણ પેટની માલપા અનાજનો ટુકડો હોય ન હોય ને પછી માના ઉદરમાંથી દૂધ ન આવતું હોય પણ એ માના લોહીના એમ કહેવાય કે ટીપા છે પોતાના દીકરાને પાય અને આ મૂંગા પહોળા મોટા કરતા હોય. ભલામણા આ જ એની વેદના છે. સાંભળજો. જેને જગતને વાસા નથી આપી અને એવા રાતા આંગળે રોતા અને એવો આ સેવાભાવી ગ્રુપ જેની સેવા કરે છે. એટલે અમને આજ બોલવાનો આનંદ આવે. કારણ એવા વાલીડાઓને એકવાર જોરદાર તાળીથી મારો બાપ વધાવો. કારણ નાકે નાકે આવા કૂતરાના રોટલા અને ગવત્રીના ઘાસ પોળા નખાય ને તેથી આ ધરતી માથે રામ રાજ્ય બહુ નજીક આવી જાય અમારા બાપ. એટલે એને બિરદાવવા પડે. કારણ જે મૂંગાની વેદનાને સમજે છે. બાકી તો માણસ સવારથી છે. અમારો રાજકોટનો હરિયાણી લખે છે. કેટલો માણસ સવારથી. પક્ષો પંખી કણનો પિતા પરમારથી કેવો હોય છે. પક્ષો પંખી કણનો પિતા પરમારથી કેવો હશે અને એક માણસનું સર્જનહાર એ કુદરત તું સ્વારથી કેવો હશે. કારણ
કે અમે દીધા ફળને ડોડવા, અમે અમારી કાયાવું કપાવી, પણ હવે તો હદ છે હરિયાણી કે અમારા મૂળિયા ખોદે માનવી. ડાળીઓ આપી દે વડલો, એમ કહેવાય થર લગી કાપી નાખો ત્યાં લગી જેને આશા ન ફૂટે, પણ મૂળિયામાંથી નાની એવી કૂપળીઓ ફૂટે અને એમાંથી જો આહુડા પડતા હોય અને તે કોઈ કવિએ એને વેદના પૂછી તે નાના એવા બીજમાંથી તમે પ્રગટ થયા છો અને તમારે આહુડા પાડવા પડે એનું કારણ અને તેથી વડલાના એ મૂળિયામાંથી જે પ્રગટ થયેલું નાનું એવું કૂપલું અને એમાંથી અવાજ આવ્યો હતો કે દીધા અમે ફળને ડોડવા, અમે અમારી કાયાઓ કપાવી, પણ હવે તો હદ છે હરિયાણી આ મૂળિયા ખોદે માનવી, અમારા મૂળિયા જગત રહેવા નથી દેતું. વિચાર તો કરો, એક ઝાડવામાં દયા ભાવ છે. હે કેરી આંબે હોય ને તમે પાણો મારો બે કેરી પડી જાય અને એમાંથી અવાજ ન આવે ને તમારા પેટનો ખાડો પુરાઈ જાય. હે નદીના કિનારે ઉભા રહ્યો અને બે ખોબા પાણી પીને કોઠાની માલપા ટાઢકતા, કોઈ દી નદીએ જાકારો ન દીધો. હજારો જીવોને પાલન કરનારો અડીખમ વડલો ઉભો હોય અને એના શીતળ સાયાની માલપા 2 કલાક ઉભા રહી જાવ, કોઈ દી તમને મને જાકારો ન દીધો બાપ. પણ આંગણે કૂતરું આવે અને તમે એને હેડ કરીને જો કાઢી મૂકતા હોય, આંગણે ગાય આવે અને તમે એને હડકારી મૂકતા હોય, તો મિત્રો એવો દયાભાવ દિલ મારો કહેવાનો સુર છે. અને એક મૂંગા પહોળાના ટુકડા માટે તેને આજનો કાર્યક્રમ નીલકંઠ હનુમાનજી મહારાજના શરણે સેવાભાવી ગ્રુપ અને જેના થકી એક કૂતરાના લાડવા અહીંયા અઠવાડિયે 15 દીએ વધારે હોય તો ગાયોના ઘાસ સારો પૂળો અહીંયાથી જે નાખતા હોય છે. 15-17 મિત્રો મેં તે દી જોયા, પણ આપને ટેકો દે એવી જેની હિંમત છે. અને એવા મિત્રો એક આયોજન કર્યું છે. મિત્રો કલાકાર થકી નહીં, એક નાનો ભાઈ ઘનશ્યામ પરમાર તમને વિનંતી કરે છે કે આવા